ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદની ખબર મહીસાગર જિલ્લાના લુણાવાડાથી સામે આવી છે। લુણાવાડા ભાજપમાં આંતરિક જૂથવાદ બીજેપીમાં સપાટી પર આવી ગયો છે। નગરપાલિકાના 10 જેટલા સભ્યો પ્રમુખના વહીવટથી નારાજ થતા આંતરિક જૂથવાદ બહાર આવ્યો છે। નગરપાલિકાના 10 જેટલા સદસ્યોનો આરોપ છે કે નગરપાલિકાના પ્રમુખ કીર્તિભાઈ પટેલે 40 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી નાખ્યો છે। આમ હવે ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદનો ભમરડો ફરતો ફરતો મહીસાગર જિલ્લામાં પહોંચ્યો છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગુજરાતમાં બીજેપીએ તેના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરે હજુ ખૂબ ઓછો ટાઈમ થયો છે, ત્યાં તો સુરત, રાજકોટ અને નવસારી પછી મહીસાગરથી જૂથવાદની ખબર સામે આવી છે। લુણાવાડા નગરપાલિકાના 10 જેટલા સભ્યો પ્રમુખના વહીવટથી નારાજ ચાલી રહ્યા છે। આ 10 સભ્યોનું કહેવું છે કે લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ કીર્તિભાઈ પટેલ દ્વારા સ્વિમિંગ પુલના સમારકામમાં વસ્તુની ખરીદી માટે 40 લાખ રકમ ઉપાડી છતાં સ્વિમિંગ પુલમાં હવે ઘાસ ઉગી નીકળ્યું છે। તો આ કારણે લુણાવાડા નગરપાલિકાના 10 જેટલા સભ્યોએ ટેન્ડર સહિત લેખી પુરાવા સાથે હાઈકમાન્ડને તેમજ શહેર ભાજપ પ્રમુખને ભ્રષ્ટાચારની ફરિયાદ કરી છે। તો હવે આ સમગ્ર મામલે લુણાવાડા નગરપાલિકાના ઉપપ્રમુખ દિનેશ ડામોર અને બાંધકામ સમિતિના ચેરમેન જીગર પંડ્યાની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। આ જે સ્વિમિંગ પુલ વાળું ને જે એલઈડી વાળું જે ભ્રષ્ટાચાર થયો છે, અમને 11 સભ્યોને કોઈ જાણ નથી એટલે અમે પાર્ટીના અંદર રજૂઆત કરી છે ઉપલા લેવલે બી, ને અમને કંઈ જાણ છે નહીં। કેવા પ્રકારનું ભ્રષ્ટાચાર થયો છે ને આ સ્વિમિંગ પુલના અંદર ને એલઈડી વાળા વિષયના અંદર જે થયું છે જે ભ્રષ્ટાચાર, એની અમને 11 સભ્યને કોઈ જાણ છે નહીં ને એને અમે જે વિરોધ કરીએ છીએ સાચા માટે વિરોધ કરીએ છીએ કે એક નગરનું સારું થાય, નગરના હિત માટે કામ કરીએ છીએ। ના જે ભ્રષ્ટાચાર ચાલે છે એ અમે ચલવી લઈએ નહીં। અમારા જે સભ્ય છે અમે વારંવાર વિરોધ કરશું આનો, જે ખોટું થઈ થશે એના પર અમે વિરોધ કરશું। ખોટું થવા નહીં દઈએ। નગરની હિતની વાત હશે તો અમે અમારા જે સભ્ય છે અમે અડીખમ ઊભા રહેશું એના માટે। આજથી અંદાજે 7 વર્ષ પહેલા કોંગ્રેસની બોડી જ્યારે નગરપાલિકામાં હતી ત્યારે આપ જે નજરે જોઈ રહ્યા છો એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 1,29 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું, પરંતુ જે તે વખતેથી માંડીને આજ દિન સુધી એ જર્જરિત અવસ્થામાં છે। આ જે પાછળ તમે જોઈ રહ્યા છો જે સ્વિમિંગ પુલ છે એ સ્વિમિંગ પુલનું અમારા નગરપાલિકાના પ્રમુખશ્રી દ્વારા તારીખ 20/3/2025ના રોજ પેપરની અંદર બીજા પ્રયત્નની નિવિદા આપવામાં આવી હતી। ત્યારે પહેલાં પણ આ ટેન્ડર થયું હતું ત્યારે અમે આનો વિરોધ કર્યો હતો અને ટેન્ડર રદ કરાવ્યું હતું। ત્યારબાદ આ નિવિદા આપી છે અને એ નિવિદા આપ્યા બાદ એમણે એનો વર્ક ઓર્ડર આપ્યો હતો। તારીખ 16/4/2025ના રોજ એનો વર્ક ઓર્ડર આપ્યો હતો અને ત્યારબાદ તમે જે નજરે જોઈ શકો છો એ તારીખ 6/8/2025ના રોજ એના 40,69,057 રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી છે। દિવાળી પહેલાં પણ અમે આ વિષયની રજૂઆત અમારા પ્રદેશની અંદર, અમારા જિલ્લાની અંદર, મંડળની અંદર, પાર્ટી કક્ષાએ અને અમારી પાર્ટીની સંકલન સમિતિની અંદર કરી હતી અને પાર્ટીનું પણ અમે ધ્યાન દોર્યું છે। અને આ જે ભ્રષ્ટાચાર નગરપાલિકામાં જે થઈ રહ્યો છે, પહેલાં એલઈડી લાઇટનો વિષય બહાર આવ્યો, ટાઈમર સ્વિચ જે 5,000ની ટાઈમર સ્વિચ હતી એના 55,000 રૂપિયા કરીને 32 લાખ રૂપિયા જેટલા બિલ મૂક્યા છે। એલઈડી લાઇટની અંદર 15 લાખ રૂપિયા જેટલા ના બિલ મૂકીને ઉપાડી લીધા છે। એ જ રીતે અત્યારે કોની સત્તા છે અને કોના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે એ જ રીતે સ્વિમિંગ પુલની અંદર પણ આ સ્થિતિની અંદર 40 લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી છે। એનો અમે 11 ભાજપના સભ્યોએ ભેગા થઈને એનો વિરોધ કર્યો છે। પહેલાં પણ અમે આ વસ્તુનો જ્યારે પણ ભ્રષ્ટાચાર કે ખોટું થયું છે વિરોધ કર્યો છે। આજે પણ અમે એ ભ્રષ્ટાચારની સાથે નથી। આ વિષયની અંદર જો રિકવરી આવશે તો અમારા કોઈ પણ સભ્યોની આની અંદર જવાબદાર નથી। અમે નીચે જે 11 સભ્યોએ સહી કરી છે એ આ કોઈ પણ વિષયથી જાણ અવગત નથી। પાર્ટીની અંદર પણ સંકલનની અંદર પણ આ કોઈ પણ મુદ્દા લેવાયેલા નથી અને આ વિષયની કોઈને જાણ નથી। દિવાળી પહેલા પણ એલઈડી કૌભાંડ હતું, ત્યાં સંકલનમાં લીધા હતા આપને? સંકલનમાં લીધા વગર એલઈડી કૌભાંડ હતું, ટાઈમર સ્વિચનું કૌભાંડ હતું કે આજે આ સ્વિમિંગ પુલની વાત કરો, અમારા એક પણ સભ્યને વિશ્વાસમાં લીધા વગર અમે અહીં તમામ સમિતિના ચેરમેનશ્રીઓ ઊભા છીએ। અમારા નગરપાલિકાના ઉપપ્રમુખ પણ દિનેશભાઈ ડામોર ઊભા છે।
એમને પણ પૂછ્યું નથી. એક પણ સમિતિના ચેરમેનને પણ કોઈ પણ જાણ સુદ્ધા કરવામાં આવતી નથી. અંદાજિત કેટલા કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે? અંદાજિત તમે બધું જેને ગણો તો 10 થી 12 કરોડ રૂપિયાના કૌભાંડો થયેલા છે. આ સ્વિમિંગ પુલમાં કેટલી વાર પૈસા ચૂકવાયા અને કયા કયા શાસનમાં ચૂકવાયા? સ્વિમિંગ પુલમાં અગાઉ શું રકમની ચૂકવણી થઈ છે એ વિશે અમે જાણતા નથી, પરંતુ આ 8મા મહિનામાં જે 40 લાખ રૂપિયાની ચૂકવણી થઈ અમારા ધ્યાનમાં આવી છે. એટલે અમે પાર્ટીની અંદર પણ રજૂઆત કરી છે, મુખ્ય અધિકારીશ્રીને પણ રજૂઆત કરી છે અને મીડિયા સમક્ષ અમે આ વિષય મૂક્યો છે. સ્વિમિંગ પુલની કામગીરી કયા પ્રકારની કરવામાં આવી છે? આપ સ્પષ્ટપણે નજરે જોઈ શકો છો કે શું કામગીરી છે. અગાઉ પણ 1 કરોડ ને 26 લાખ રૂપિયા ખર્ચાયા હતા, ત્યાર પછી 40 લાખ રૂપિયા ચૂકવાઈ ગયા અને હજી તો આ સ્વિમિંગ પુલના સિવિલ વર્કનું 30 લાખ રૂપિયાનું ટેન્ડર કરવાની વાતો કરવામાં આવી રહી છે. આ ખોટાની અંદર અમે કોઈ પણ સંજોગોમાં અમે સાથે નથી અને ક્યારે પણ અમે ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ સૈનિકો છીએ, વફાદાર સૈનિકો છીએ. કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પ્રકારનું ખોટું થતું હશે તો અમે ચલાવી લઈશું નહીં. ભાજપના જ તમારા પ્રમુખ છે ને, તો એમણે જ કૌભાંડ અમે જે કીધું છે કે ભાજપના હશે કે ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ ખોટું થયું છે, ત્યારે અમે આ બધાએ ભેગા થઈને એનો અવાજ ઉઠાવ્યો છે અને ભવિષ્યમાં પણ લુણાવાડા નગરજનો માટે, લુણાવાડા નગરના જનોની પરસેવાની કમાણીનો 1 પણ રૂપિયો ખોટી દિશામાં વપરાય નહીં, એના માટે સતત અમે અવાજ ઉઠાવતા રહીશું. બીજી તરફ લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ કીર્તિભાઈ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી જ નથી કે આ રીતે કોઈ પ્રેસ મીડિયામાં જાય. મારી પર જે પણ આક્ષેપો થયા છે તેને લઈને મેં એક આખી ફાઇલ તૈયાર કરી છે અને ભાજપ સંગઠનને હું જવાબ આપીશ. પરંતુ કેટલાક લોકોની રાજકીય મહત્વાકાંક્ષા ના સંતોષાતા પ્રમુખ બનવાના સપના અધૂરા રહી ગયા હોય તે લોકો આ આખો કારસો મારી વિરુદ્ધમાં રચી રહ્યા છે. તો આ સાંભળો લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ કીર્તિભાઈ પટેલે શું કહ્યું છે. લુણાવાડા નગરપાલિકામાં જે વિવિધ કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે તે બાબતમાં સૌ પ્રથમ તો મારી રજૂઆત એ છે કે ભારતીય જનતા પાર્ટીની આ પ્રણાલી જ નથી કે પ્રેસ મીડિયામાં જવું અને બયાનબાજી કરવી. ભારતીય જનતા પાર્ટીમાં એના ફોરમમાં, સંકલન સમિતિમાં અને પ્રદેશ કક્ષાએ રજૂઆત કરવામાં આવે છે. આ જે તમામ આક્ષેપો મારા પર થયા છે એના અનુસંધાનમાં મેં તમામ જવાબો પૂરી એક ફાઇલ તૈયાર કરી અમારા શહેર પ્રમુખશ્રી, અમારા જિલ્લા પ્રમુખશ્રી અને અમારા પ્રભારીશ્રીને એક ફાઇલ આપી છે અને તેમાં તમામ પ્રકારની વિગતો દર્શાવેલી છે. મારા મિત્ર અને જે અમારા પર આક્ષેપો કરી રહ્યા છે કે 10 થી 12 કરોડનું કૌભાંડ થયું છે. અરે મિત્રને ખબર જ નથી કે લુણાવાડા નગરપાલિકામાં હજુ સુધી જે કોન્ટ્રાક્ટરોના બિલ 8 કે 9 કરોડના ચૂકવાયેલા છે, તેમાંથી આટલો બધો ભ્રષ્ટાચાર કઈ રીતે થયો? કેટલાક લોકોની રાજકીય મહત્વાકાંક્ષા ન સંતોષાતા પ્રમુખ બનવાના અભરખા અધૂરા રહી ગયા હોય. ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડે નિયુક્ત કરેલ પ્રમુખને હટાવી અને પ્રમુખ બની જવાના આ કારસો રચાઈ રહ્યો છે. ભૂતકાળની અંદર પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં મનહરભાઈ પટેલની સરકાર હતી ત્યારે આ જ તત્વો દ્વારા આ રીતે યેન કેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પરંતુ મને મારા પાર્ટીના શિસ્તોના નેતૃત્વ પર અને મોવડી મંડળ પર પૂરો ભરોસો છે. તેમને મેં તમામ ફાઇલો રજૂઆત કરી છે. એની અંદર વિવિધ નગરપાલિકાઓમાં જે એ લોકો કહે છે કે એલઈડીમાં, ટાઈમર સ્વિચોમાં, સ્વિમિંગ પુલમાં, આ તમામ પાલિકાઓના ભાવ 8 થી 10 નગરપાલિકાઓમાં શું ભાવે એલઈડીઓ આવે છે, શું ભાવે ટાઈમર સ્વિચો આવે છે, એ તમામ એક ફાઇલ કરી અને મેં આપી છે. હું આપ શ્રી સમક્ષ પણ આ ફાઇલ રજૂ કરીશ. બીજું કે મેં તારીખ 16/10/2025ના રોજ મેં જાતે જ મારા શાસન દરમિયાન થયેલા કામોની વિજિલન્સ તપાસ માંગી છે. તકેદારી આયોગમાં એનો લેટર લખ્યો છે કે જેથી પૂરેપૂરી ન્યાયિક તપાસ થાય અને દૂધનું દૂધ, પાણીનું પાણી થાય. લોકોના જે મિથ્યા પ્રયત્નો છે કે ભારતીય જનતા પાર્ટીને અને પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નિયુક્ત કરે પ્રમુખને બદનામ કરી અને પોતે પ્રમુખ બની જવા માટેના જે કારસા રચાઈ રહ્યા છે તેમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય, લોકો સમક્ષ સત્ય બહાર આવે, એના માટેની મેં તમામ પ્રયત્ન કરેલ છે. મેં મારા શીર્ષતો નેતૃત્વને બી જાણ કરેલી છે. સરકારશ્રીમાં વિજિલન્સ તપાસ પણ માંગેલી છે. બીજું કે આ જે સ્વિમિંગ પુલની વાત છે, સ્વિમિંગ પુલની વહીવટી પ્રક્રિયા તારીખ 18/9/2024ના રોજ થયેલી છે. એ વખતે વહીવટદારનું શાસન હતું. અમારા ભાગમાં તો બીજા પ્રયત્નમાં આવેલું ટેન્ડર છે, એની આઇટમો કે કોઈ પણ વસ્તુ અમે બદલી શકતા નથી. અમારું ધ્યાન ફક્ત એટલું જ રાખવાનું છે કે જે આઇટમો પ્રમાણે ટેન્ડરમાં છે એટલી વસ્તુ આવી છે કે નથી આવી, એ તમામ વસ્તુઓ
ચીફ ઓફિસર શ્રી દ્વારા અને એન્જિનિયર શ્રી દ્વારા બબ્બે વખત ચેક કરવામાં આવેલી છે અને આ અંગે મેં વિજિલન્સમાં બી માંગણી કરી છે કે તમામ કામોની તપાસ થાય. સર, ખાસ કરીને દિવાળી પહેલા આક્ષેપ કરવામાં આવ્યો હતો એલઈડી. આપે એવું કીધેલું કે જાહેર જીવન અને હું મુદ્દા ઉપરથી વિજિલન્સ તપાસ માંગી. ફરી એક વખત આ જે સ્વિમિંગ પુલની કામગીરીને લઈને તમારા દ્વારા ટેન્ડર કરવાના આક્ષેપ કરવામાં આવે છે અને એમાં 40 લાખ ઉપાડી લીધાના આક્ષેપ થયા છે. શું છે એમાં? આ ટેન્ડર રીટેન્ડરમાં ત્રીજા પ્રયત્નમાં મારી બોડી આવી ત્યારે આપી હતું. એનું પ્રથમ પ્રયત્ન તો વહીવટદારના શાસનમાં થઈ ગયેલો હતો પહેલા. એટલે અમારા શાસનમાં આ ટેન્ડરની કોઈ પ્રક્રિયા આવી જ નથી. અમારે રીટેન્ડર આવે, આમાં જે ટેન્ડર હોય આગળ એ શરતો બધી નિયમો બધા આગલા ટેન્ડરમાં નક્કી થયેલા હોય. રીટેન્ડરમાં કશું કરવાનું આવતું નથી. આમાં રીટેન્ડરમાં જે નિયમ પ્રમાણે વસ્તુ આવી કે નહીં આવી એ ચેક કરાવડાવ્યું છે આપણે ચીફ ઓફિસર અને એન્જિનિયર શ્રી બંને દ્વારા. અત્યારે જે સ્વિમિંગ પુલ ની જે રકમ ખર્ચવામાં આવી છે, અત્યારે સ્વિમિંગ પુલ જોતા એમાં કોઈ પણ પ્રકારની કામગીરી ના થઈ હોય અને બિલકુલ ફકડત જ હાલતમાં સ્વિમિંગ પુલ જોવા મળી રહ્યો છે. આ સ્વિમિંગ પુલ 13 વર્ષ જૂનો બનેલો છે. એની અંદર આ જે બહારનું જે કામ છે એ તો હજુ સિવિલ વર્ક બાકી છે. આ જે કામો હતા એની અંદર એનું ફિલ્ટર પંપ અને એની અંદરની સાદી સામગ્રી, લોકર, પછી એનું આપણે કુલર અને વોશરૂમો અને એ બધી આઈટમો હતી. એ બધી જ આઈટમો બધી જ અંદર ચેક કરેલી છે. હું તમને આની અંદરથી જે આઈટમોની જે લિસ્ટ છે એ પણ તમને બતાવીશ અને ક્યારે કઈ તારીખે કયું ચૂકવણું કરવામાં આવ્યું એ પણ ચીફ ઓફિસર અને એન્જિનિયર શ્રી દ્વારા બબ્બે વખત તપાસ કરીને પછી ચૂકવણું કરવામાં આવ્યું છે. કેટલી ચૂકવણું સાહેબ સ્વિમિંગ પુલને લઈને કરવામાં આવ્યું? 40 લાખ રૂપિયા જેવી અમાઉન્ટ છે અને એ ફિલ્ટર પ્લાન્ટ, એની અંદરની બધી એસેસરીઝ અને એના વોટર કુલર અને એ બધી વસ્તુઓ મંગાવેલી છે. અને બીજું કે આ ટેન્ડર અને આ આઈટમો એ અમારા શાસન દરમિયાન કરતાં પહેલાં થયેલી છે. વહીવટદારના શાસનમાં બધું નક્કી કરવામાં આવેલું છે. અમારા ભાગમાં તો ફક્ત રીટેન્ડર આવેલું હતું. રીટેન્ડર આવે એટલે જે આઈટમ હોય એમાંથી આપણે કશું બદલી શકતા નથી. એને જ આપણે તો ખાલી ખોલી અને જે આઈટમો પ્રમાણે છે કે નહીં એટલું જ ચેક કરવાનું હતું અમારે તો. સાહેબ, અંતિમ સવાલ, આ જે રીતે આપ સ્વિમિંગ પુલ છે અત્યારે કોઈ પણ પ્રકારના ઉપયોગમાં આવે તેમ નથી. 40 લાખ રૂપિયા ખર્ચાયા તો એમાં ભ્રષ્ટાચાર હોઈ શકે? ના, આમાં સ્વિમિંગ પુલમાં એવું નથી. સ્વિમિંગ પુલની અંદર જે ફિલ્ટર પ્લાન્ટ આવે છે, પાણી જે ડે ટુ ડે એનું એ થાય. હજી આ ટેન્ડર કર્યું એ વખતે એનું સિવિલ વર્ક અને આ બધું સાથે કરવું જોઈતું હતું. તો આ જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થતી પબ્લિકની અંદર, પણ જે વહીવટદાર શ્રી દ્વારા જે કરવામાં આવ્યું એ વખતે અંદરની મટીરિયલ અને ફિલ્ટર પ્લાન્ટ મશીનરીનું જે ટેન્ડરિંગ કર્યું હતું, પણ જે સિવિલ વર્કનું બહારનું જે કામ બાકી છે એ બી હજુ આશરે 20 લાખ રૂપિયા જેવું એનું કામ બાકી છે. આમ હવે મહીસાગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ સપાટી પર આવી ગયો છે અને ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી છે. વાત કરીએ બીજેપીની તો થોડાક સમય અગાઉ સુરતના બીજેપીના કાર્યાલય ખાતે 2 કાર્યકરો વચ્ચે ખૂબ મોટા પાયે મારા છૂટા હાથે મારામારી થઈ હતી. તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. તે પછી રાજકોટમાં પણ બીજેપીના એમએલએ અને મેયર વચ્ચે જાહેરમાં તૂતુ મેમે થઈ હતી. આ પછી વાત કરીએ નવસારીની તો નવસારીમાં પણ મંત્રી નરેશ પટેલના સન્માન સમારોહમાં પણ ભાજપ પ્રમુખ અને ભાજપના ધારાસભ્ય આરસી પટેલ વચ્ચે ખુલ્લેઆમ બોલાચાલી થઈ હતી. આમ હવે ભારતીય જનતા પાર્ટીમાં ઠેર ઠેર જૂથવાદ સપાટી પર આવ્યો છે. તો હવે મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરપાલિકામાં 10 સદસ્યોનો દાવો છે કે નગરપાલિકાના પ્રમુખ કીર્તિભાઈ પટેલે 40 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી નાખ્યો છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.